મિત્રો ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય. હવે આપણે સદ્ય 8.1 પહેલાંના ઉદાહરણ જોયા હતા, તો એમાં 1 કે 2 દાખલા બાકી હશે ઉદાહરણના, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરી લઈશું. આજના વિડીયોમાં આપણે 8.1 પછીના ઉદાહરણ લઈએ છીએ. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. જો કોસેક એ બરાબર √10 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. તો સૌથી પહેલા આપણે શું કરીશું, આકૃતિ દોરીશું. A B C બેને કાટખૂણા તરીકે લીધો, એ તો ખૂણો છે. તો ચાલો હવે આપણે લખીશું ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. તો કાટખૂણાની સામેની બાજુ હોય એ શું કે કર્ણ, એ તો તમને પણ ખબર છે. તો માટે AC કર્ણ થશે, રાઈટ. માટે AC કર્ણ થશે. તો હવે આપણે લખીશું કે કોસેક અને થીટાની જગ્યાએ શું આપેલું છે, ખૂણો તો ગમે તે આપે, રાઈટ. તો કોસેક E બરાબર √10 એ પરિણામ 1. પરંતુ મિત્રો કોસેક થીટાનો સૂત્ર શું છે, કર્ણ. કર્ણ કયો, AC છેદમાં ખૂણા થીટાની સામેની બાજુ. તો ખૂણો કયો છે, A. તો A ની સામેની બાજુ શું આવે, BC. એ પરિણામ 2. લખીશું પરિણામ 1 અને 2 પરથી AC/BC બરાબર √10 છેદમાં કશું જ નથી એટલે આપણે સમજી લઈશું. હવે આપણે શું કરીશું, બંને અંશ અને બંનેનો છેદ ધ્યાનમાં લઈશું. તો માટે AC/√10 બરાબર BC/1 બરાબર કે ધારી લઈશું. તો કૌંસમાં લખીશું ધારો, પછીની બાજુમાં લખીશું જ્યાં k > 0. તો આપણને બે વેલ્યુ મળશે, એક તો AC બરાબર √10k અને બીજી મળશે BC બરાબર k. તો આપણને બે વેલ્યુ મળી, તો AC બરાબર √10k, BC બરાબર k. તો આપણી પાસે AC અને BC ની વેલ્યુ છે પણ AB ની વેલ્યુ નથી, તો આપણે કોની મદદથી શોધીશું, પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધીશું. હવે લખીશું કે હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC² = AB² + BC². તો માટે AC √10k આખાનો વર્ગ, AB શોધવાના છે, BC k આખાનો વર્ગ એટલે કે k² થાય. તો મિત્રો √10 નો વર્ગ 10 જ થાય એટલે 10k² બરાબર AB² + A². એક મિનિટ અહીં પદ્ધતિ. હવે k² પ્લસમાં જતો થઈ જશે માઈનસમાં. તો માટે 10k² - k² બરાબર AB². તો માટે 9k² બરાબર AB². તો માટે AB² બરાબર 9k². તો માટે AB બરાબર 3k. તો આપણને AB પણ મળી ગયા, કેટલા, 3k. હા, હવે આપણે 5 ત્રિકોણમિતિય વિધેયો શોધવાના, ગુણોત્તરો શોધવાના છે. તો પહેલા આપણે sin લઈશું. sin A. તો મિત્રો sin θ બરાબર સૂત્ર શું, તો sin θ બરાબર સૂત્ર શું, ખૂણા θની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે, A. તો A ની સામેની બાજુ BC છેદમાં કર્ણ AC. BC A, AC √10k
કે કેવડી ગયા બરાબર 1/√10 cos તો મિત્રો cos sin જે તે sin θ બરાબર સૂત્ર છે કે ખૂણા θ ની સામેની બાજુ છેદમાં કર્ણ તો cos θ બરાબર સૂત્ર શું ખૂણા θ ની પાસેની બાજુ છેદમાં કર્ણ તો ખૂણો કયો છે a તો a ની પાસેની બાજુ એટલે a ની છેદમાં કર્ણ AC ચલો AB 3k AC √10k કે કેવડી ગયા બરાબર 3/√10 હવે મિત્રો tan a તો tan θ બરાબર જો હવે tan માં તમને પહેલું સૂત્ર ના આવડતું હોય કે ખૂણા θ ની સામેની બાજુ છેદમાં ખૂણા θ ની પાસેની બાજુ તો તમે આ સૂત્ર તો આવડતું જ હોય કે tan θ બરાબર સૂત્ર શું sin θ cos θ તો આપણી પાસે sin ની પણ વેલ્યુ છે cos ની પણ વેલ્યુ છે આપણે લખી કાઢીએ sin a તો sin a ની વેલ્યુ શું છે 1/√10 ચલો સરસ સિસ્ટમેટિક લખો sin a upon cos a sin a 1/√10 cos a 3/√10 √10 cancel is equal to 1/3 તો tan a ની વેલ્યુ શું આવી 1/3 બરાબર ચલો cot a તો મિત્રો એ જ રીતે cot θ નું સૂત્ર શું cos upon sin cos એ કેટલા છે 3/√10 sin એ કેટલા છે 1/√10 √10 કટ 3/1 is equal to 3 ચાલો હજી એક બાકી સો cosec આપેલું છે ને એટલે sec a is equal to સૂત્ર શું 1/cos a 1 cos a 3/√10 છેદનો છેદ અંશમાં જાય તો બરાબર √10 ના છેદમાં 3 તો આપણે 5 ત્રિકોણમિતિ ગુણોત્તરો શોધી કાઢ્યા એક આપેલું હતું રાઈટ cosec ની વેલ્યુ આપેલી હતી આપણે sin cos tan cot sec ની વેલ્યુ શોધી કાઢી તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ કાલે ફરી નવા વિડિયો સાથે મળીશું